સુરતના ડિંડોલી વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે એક ઝેરી કોબરા ઘરમાં ઘૂસી જતા પરિવાર સહિત સમગ્ર સોસાયટીઓમાં ભયનો માહોલ સર્જાતો. જો કે ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમે સમયસર પહોંચી સુરક્ષિત રીતે કોબરાનું રેસ્ક્યુ કરતા મોટી દુર્ઘટના ટળી હતી. સુરતના ડિંડોલી વિસ્તારની રામી પાર્ક સોસાયટીમાં એક ઝેરી કોબરા અચાનક ઘરમાં ઘૂસી આવ્યો હતો. કોબરાને જોતા જ પરિવારના સભ્યો ગભરાઈ ગયા અને સ્થાનિકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફ્રેન્ડ્સ ઓફ એનિમલના રેસ્ક્યુઅર જયેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ભારે સાવચેતી સાથે તેમણે ઝેરી કોબરાનું સફળ અને સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. વરસાદી ઋતુમાં પાણી ભરાવા અને કુદરતી રહેઠાણમાં ફેરફારને કારણે સાપો રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા હોય છે. તેથી નાગ કે અન્ય સાપ દેખાય તો તેને મારવાનો પ્રયાસ ન કરી તરત જ રેસ્ક્યુ ટીમને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.